રોટલી વાળા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? ખાવ પીવો ને મજાની લાઈફ. આજે સવારમાં 8 વાગ્યામાં પાવર વયો ગયો છે અને તમને કાલનો અમારો વિડીયો કેવો લાગ્યો? રાસ ગરબાવાળો જે ગીતા રબારીવાળો હતો, યશ સોનીવાળો વિડીયો હતો, તમે ન જોયો હોય તો અમારી ચેનલમાં જઈને જોઈ આવજો. બહુ મજા આવી હતી અને તમે પણ જોઈને મજા લઈ શકો છો. તો ચાલો, સવારના વાગ્યા છે 8:10 થઈ છે. તો આજે આપણે ઓર્ગેનિક જમવાનું છે. આપણે શું કહેવાય, દેશમાંથી જે વાલને એવું લાવ્યા હતા એ આપણે શેકીને ખાવાના છે સવારમાં. એક દિવસ થોડુંક હેલ્થી ભોજન લેવાનું છે. ક્યારેક મજા આવે એટલું મિક્સ કરતા રહેવાનું, બીજું શું હોય. આ છે વાલ, શેકેલા વાલ બહુ મજા આવે, લીલા વાલ. તમે ટ્રાય કરજો એકવાર, મજા આવશે. તો ચાલો, તો હવે 8:30 આપણે નીકળીએ ઓફિસ તરફ જવા માટે. અને જો તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો મળીએ ઓફિસે જઈને અને જોડાઈ રહેજો અમારી સાથે. આજે જવાનું છે સાંજે મેરેજ ફંક્શનમાં છે એક, તો એમાં પણ મજા આવશે. તો ચાલો મળીએ. ગુડ મોર્નિંગ ગુરાભાઈ. શું વિરલભાઈ, શું હિસાબ કરો છો અત્યારમાં? હિસાબ કરવો પડે ને ભાઈ, ધ્યાન તો રાખવું પડે કે કોનું પણ હે કોનું ધ્યાન રાખવાનું, તમારું કે એનું? આપણું જ હોય તો વાંધો નહીં. શું એલા ભાઈ 200 કરવાનો? વાહ, અમને એવું કંઈક કહેજો ભાઈ, ટાર્ગેટ વાળું. રામ રામ સીતારામ. મુકાભાઈ સિરિયસ છે ભાઈ. મુકાભાઈ સિરિયસ છે. હવે રેડી થઈ ગયા ભાઈ. હા મોવું છે ભાઈ. અચ્છા, સ્ટ્રેટર્જી બનતી હતી. ઓકે, ખુલે એટલે આની પ્રીમિયમ મારી દેવાનું એમ ને? સરસ મુકાભાઈ, સરસ ભાઈ. એને ઓવરઓલ 50,000 જમા પડવા જોઈએ રોજ. સરસ, ચાલો ભાઈ કામ ચાલુ કરી દઈએ, મળીએ પછી. બેસી જાય, 12:30 વાગી ગયા છે. ચીઝ કોર્ન ભેલ હો રાજુભાઈ. ભાઈ ચીઝ કોર્ન ભેળ પનીર બધું નાખીને આવી છે ભાઈ. આ ભાઈને ચીઝથી લબાલબ છે ભાઈ. સાથે છે મુરમુરા બોલે ને, તો એ ભાઈ રોટલી નો બનાવી દો ભાઈ. એવું નહીં ખાવાનું, રોટલી લોટ ને આ તે ને એવું નહીં ખાવાનું. ઓનલી ફોર સલાડ જ ખાવાનું. હા, વેલા જગાતું નથી. આ તમારે આળસ છે કે પછી આ બધું ખાલી એમાં શું વેલું જાગવું ને વાપી લેવાની હાંજે? ના ભાઈ ના. દાણા તે નાયતા કાઢ્યા હોય. હા, ના તો માહિતી કાઢ્યા હોય. અમારે તો શાક રોટલી આવી છે બધાને. ચાલો જમી લ્યો. તો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને આવીને લાગી છે ભૂખ. તો દેશમાંથી પપૈયું આવ્યું છે, એમાં બીયા એક પણ બીયું ન નીકળો. બોલો, આ પપૈયું એવું છે, એક પણ બીયું નથી નીકળ્યું. અને આપણે પપૈયો ખાઈ લીધું છે. જોરદાર પપૈયું છે, મીઠું હતું, ગામડાનું હતું, એટલે ધરાઈ રહ્યા. ખાઈને પપૈયું ખાઈને ધરાઈ રહ્યા. મજા આવી ગઈ પપૈયું ખાવાની. અને આ બીયા વગરનું પપૈયું, એક પણ બીયું નથી હવે આ પપૈયામાં. એવું છે. ચાલો, તો આપણે જવાનું છે આજે 6 વાગે એક મેરેજમાં બધાને જમવા માટે. તો જોડાઈ રહેજો અમારી સાથે. હાલો બધા સૂપ પીવા. સૂપ થઈ જાવ તો ઘરે ખાલી થઈ ગયું. સૂપ પીવા આવી જાવ બધા. હો હા, ને ચમચી લો. કેમ નો ચાલે? ખબર તો મારે. હા બસ. વાહ, એક નંબર છે ને. ના ના એક દિલીપભાઈ બોલો, શું કઈક સરસ એકદમ. એકદમ સરસ છે ને? તો વાંધો નહીં.
ટેસ્ટ સારો છે એમ. હા કાલજીનો મોટો થોડ નથી આવ કાલજીનો મોટો જેટલો હોય એટલો કેટલો તે સારો. હા બસ કાલનો મોટો થાય છે. પછી શરીરની હા કાલનો અત્યારે ચાલુ છે હવે અપલોડિંગમાં જાય છે અહીંયા કાઉન્ટર નહોતું કરવાનું એટલે હું ડીશ ત્યાં હા છે તે ભાઈ હવે જમવા બેસી ગયા છીએ રજનીભાઈ સમીરભાઈ કપૂરીભાઈ આમાં આવી જાજો મોટા કાટકા હા જયદીપભાઈ જો ખાવામાં ગુસ્સા નથી આવતા ભાઈ હા બસ હા ઓકે સોટલી વાળા છે ભાઈ હરખી સોટલી વાળજો આજે હું નવા પાર્લરમાં આવેલો છું હા નવું પાર્લર મનીષભાઈ ચાલુ કર્યું છે ખુલ્લે આમ ફાર્મમાં ચાલુ કર્યું હાલે તો બધા આવજો. હા પેલા હું મારામાં ટ્રાય કરાવું હા હવે ઉભા ફોટો પાડવા દે નાની ચોટલી આવે સાવ ચાલ જ્યાં ડિસ્કો કર માર ભાઈ ઉડાડ ઉડાડ પૈસા ઉડાડ ના એ ભાઈ ભાઈ અમારા દેવી દર્શન ગ્રુપ વાળા બધા જો બેસી ગયા છે હો જાહોટે લીધું છે આજે બધા ઉલ્લી ઉલ્લી ને આ બધા રબડી ખાઈ ખાઈને દેખાય હા રબડી ખાઈ ખાઈને ઘરે જવાની જગ્યા નથી રહી હા આમ બાજુમાં તો વાજ જ વહી ગયો સાવ મનીષભાઈ રબડી પીને બાજુમાં તો વાજ જ વહી ગયો સાવ દબાઈ ગયો નો અવાજ કાલ થઈ જાય રેડી હાલો ઉડાડો એ સાચી નો અઠે ભાઈ અહીંયા પાછો ગાંઠ નીકળો એક નો હાલ એક લ્યો ખાવ આ કરો તો જ ફોટો હરકો આવે ફોટો હરકો તો જ આવે ભાઈ ચાલો ભાઈ સંદીપભાઈ ને જમવાનું બાકી હતું જમાડી દીધું છે હો મારે નથી ખાવી મેં નથી ખાધી અમે તે પેલા તે હવે જયદીપની કેમ લઈ જાય લઈ લે હમણાં ફરી વાળ લે હાલો આ જયદીપના કે બોલ છે હો તારો હા બધાને દે દેવો નીલ મોટામાં એક ઘટે નહીં પાછી જયદીપભાઈ જો એમ નો હાલે હા જયદીપભાઈ વાહ રેડી હેલો રજનીભાઈ અમે તો અહીંયા ખાઈ ને આવ્યો બબે હાલો આવી ગયા હાલો બધાને ફરજિયાત છે ભાઈ હા તાર બાયુને ખવડાય હવે એમ દાદા રહી ગયા લાય સમીરભાઈ રહી ગયા બસ દાદાને દે દે હો આવ્યા એક વધારે નહીં એ બે નહીં દેતો એક જ દેજે એક જ એમ નો હાલે છે લેતો કે ના અમે હા દેજો મારે હેઠળ હાલે ક્યાંથી આવ્યા આપણે હવે વૈષ્ણવ સંપ્રદાયના ગોવિંદરાયજી મહારાજના લગ્નમાંથી આવીને હવે ઘરે જઈ રહ્યા છીએ વરઘોડામાંથી બહુ એન્જોય કરી હા અને જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે